નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જે આપણું નવું પાઠ્યપુસ્તક છે એમનો ગાલા સ્વાધ્યાય પોથીનો 5મો પાઠ ઇન્ડિયા અર્થાત ભારતની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 5નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એ અપડેટ કરી લેવી, જેથી આપણે નવા પાઠ મૂકીએ તરત મળી જાય। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પહેલાનો જવાબ આવશે બી, બીજાનો જવાબ સી ઋગ્વેદ, ત્રીજાનો જવાબ ડી, ચોથાનો જવાબ ડી મહાભારત, પાંચમોનો જવાબ પણ ડી મહાભારત, છઠ્ઠાનો જવાબ એ ભારત વર્ષ, સાતમાનો જવાબ સી ઋગ્વેદ, આઠમાનો જવાબ બી જંબુદ્વીપ, નવમાનો જવાબ ડી ભારતમ, 11માનો જવાબ એ પ્રાચીન ઈરાન, 12માનો જવાબ બી હિન્દુ, 13માનો જવાબ ઇન્ડો ઈ કે ઇન્ડે, 13માનો જવાબ ડી, 14માનો જવાબ પણ ડી, 15માનો જવાબ બી ફારસી અને 16માનો જવાબ પણ બી ફારસી। ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલામાં હિમાલય, બીજામાં અસમ, ત્રીજી ખાલી જગ્યામાં ભારતનો, ચોથી ખાલી જગ્યામાં જંબુદ્વીપ, પાંચમામાં અફઘાનિસ્તાનના, છઠ્ઠામાં હિમાલય, સાતમામાં ઈરાન, આઠમામાં હિન્દુ, નવમામાં અંગ્રેજી અને 10માં બૌદ્ધ। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા? તો પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું। આઠમું સાચું, નવમું સાચું, 10મું વિધાન ખોટું, 11મું વાક્ય વિધાન ખોટું, 12મું વિધાન ખોટું। તો આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી જોડકા આવે છે। સિંધુ એની સામે છઠ્ઠું સિંધુ નદીનો પ્રદેશ, સૌરાષ્ટ્ર તેની સામે આવશે 4 સૌરાષ્ટ્ર, જંબુદ્વીપ એની સામે આવશે 5 જાંબુના વૃક્ષની ભૂમિ, વંગ એની સામે આવશે 2 બંગાળ અને પ્રાગ જ્યોતિષ એની સામે આવશે 1 અસમ। ત્યાર પછી જોડકા જોડવાના છે। એમાં પેલું ઋગ્વેદ એની સામે આવશે ત્રીજું ભારતનો સૌથી જૂનો ગ્રંથ, વિષ્ણુ પુરાણ એની સામે આવશે ચોથું એક પ્રાચીન ગ્રંથ, ત્રીજું મહાભારત એની સામે આવશે પહેલું ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય, સમ્રાટ અશોક એની સામે આવશે બીજું શિલાલેખો બનાવનાર સમ્રાટ, અને જુઆન ઝેંગ એની સામે આવશે ચીની યાત્રી।
ત્યાર પછી પાંચમું, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો આ રીતના પ્રશ્નોને જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને આ પાઠની પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથી છે એના પાઠની પીડીએફ જોવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો. ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. ત્યાર પછી 7, 8, 9 અને 10માં પ્રશ્નના જવાબ આ મુજબ છે. ત્યાર પછી છઠ્ઠું, નીચેના પારિભાષિક શબ્દની સમજૂતી આપો. તો આ રીતના પારિભાષિક શબ્દ છે. ત્યાર પછી સાતમું, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણ લખો. ત્યાર પછી બીજું છે, ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. તો જંબુદ્વીપનો અર્થ જાંબુની વૃક્ષની ભૂમિ એવો થાય છે. વાસ્તવમાં ભારતમાં લગભગ બધી જગ્યાએ જાંબુના વૃક્ષ જોવા મળે છે. આથી ગ્રંથકારોએ એવી વ્યાખ્યા કરેલ છે, જ્યાં જાંબુના વૃક્ષ થાય છે તેવો પ્રદેશ કે દ્વીપ જંબુદ્વીપ. આમ ભારતીય ઉપખંડમાં બધી જ જગ્યાએ જાંબુના વૃક્ષ હતા, એટલે ભારતીય ઉપખંડને જંબુદ્વીપ નામથી ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી ત્રીજું છે, પ્રાચીન ભારતીય ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. આ મુજબ જવાબ થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, એ પણ સોલ્યુશન મેળવી શકે છે. અને વિડીયોને લાઈક કરો.
8મું, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પેલું, પ્રકરણની શરૂઆતમાં આપેલ અવતરણનો અર્થ શું છે? લખો. ત્યાર પછી અધૂરો જવાબ આ મુજબ. ત્યાર પછી બીજો, ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? તેનો જવાબ છે આ મુજબ થશે. ત્યાર પછી ત્રીજો, પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો શો હેતુ હતો? તો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? તો આ રીતના જવાબ છે.
ત્યાર પછી 9મું છે, નીચેના પ્રશ્નનું ઉત્તર લખવામાં. પહેલું, ભારતના પ્રાચીન નામો કયા હતા? તો આ રીતના જવાબ થશે. ત્યાર પછી બીજું ટૂંક નોંધ લખો. તો આ રીતની ટૂંક નોંધ થશે. ત્યાર પછી છેલ્લું છે, ત્રીજું, મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? તો આ મુજબ જવાબ થશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 5નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો.